નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈને મહત્વના સમાચાર જે પ્રમાણે સામે આવ્યા છે. આજે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી ને તેમાં પણ તેમણે એમ કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડને લઈને કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં આ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં જે અલગ અલગ સૂચનો પણ અત્યારે તો જે તેમાં ઉમેરવામાં આવશે. સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડને લગતી કઈ બાબતોને અત્યારે તેમાં ઉમેરવી જરૂરી છે, કઈ બાબતો પર ધ્યાન આપવું બહુ જરૂરી છે, તેની ઉપર ક્યાંક ચર્ચા વિચારણા કરવામાં આવશે. સાથે જ યુસીસીને આપણે સરળ શબ્દોમાં કહીએ તો એક દેશ એક કાયદો. સૌથી પહેલાં ઉત્તરાખંડમાં જે યુસીસીને અમલ કરવામાં આવ્યું હતું, ત્યારે હવેની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને જે અમલી કરી દેવામાં આવ્યું છે. યુસીસી શું છે, કયા પ્રકારની અત્યારે તો આ પરિસ્થિતિ છે, તેમાં પણ હવે રાજ્ય સરકાર દ્વારા જાહેરાતો કરી દેવામાં આવી છે. કમિટીનું ગઠન પણ કરી દેવામાં આવ્યું છે. કમિટીના ગઠન બાદ હવે એક બહુ મહત્વની બાબત છે કે 45 દિવસ પછી હવે રિપોર્ટ સોંપવામાં આવશે ને રિપોર્ટમાં શું બાબત આવશે ને કેવી રીતે આ કોડને અમલી કરવામાં આવશે. તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર આર શુક્લા, કે જેઓ વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે, દેવેન્દ્રભાઈ સોલંકી, કે જેઓ સંઘ સમર્થક છે, અને ગુલામ હુસૈન ખાલક, કે જેઓ મુસ્લિમ અગ્રણી છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. શુક્લા સાહેબ, શરૂઆત મારે આપનાથી કરવી છે. જ્યારે આપણે ઉત્તરાખંડની વાત કરતા હોઈએ છીએ, ત્યારે ઉત્તરાખંડમાં તો યુનિફોર્મ સિવિલ કોડને સૌથી પહેલાં અમલી કરી દેવામાં આવ્યો. જ્યારે હવે ગુજરાતની બાબત ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ, ત્યારે સૌથી પહેલાં તો એ જાણવું છે કે આ યુનિફોર્મ સિવિલ કોડ એ છે શું? આપણો દેશ એક છે, એમાં આપણે બધા નાગરિકો સમાન છે. સ્ત્રી હોય, પુરુષ હોય, હિન્દુ હોય, મુસલમાન કે ક્રિશ્ચન હોય, તો બધાના રાઈટ સમાન રહેવા જોઈએ. ભારતનું બંધારણ અનુચ્છેદ 14 એવું કહે છે કે સમાનતા હોવી જોઈએ. હવે ધારો કે 1955માં હિન્દુ લોમાં સુધારો આવ્યો, હિન્દુ વારસાઈ ધારામાં, અને સ્ત્રીઓને બિલકુલ મિલકતમાં ભાગ મળે એવું કહેવામાં આવ્યું. જ્યારે મુસ્લિમ લોમાં શરિયા કાનૂન પ્રમાણે પુરુષને 1 રૂપિયો ભાગ મળે, ભાઈ હોય તો વડીલો બાજુ મિલકતમાં, અને બહેનને 50% ભાગ મળે, એટલે 50 પૈસા મળે. એટલે એ ડિસફોર્મિટી છે. બીજી વસ્તુ કે હિન્દુઓને લગ્ન નોંધણી પણ કરાવવી પડે, અને ડાયવર્સ લેવાની રીત રસમ નક્કી છે. એટલે ડાયવર્સ લેવા હોય તો એલિમની આપવી પડે. જ્યારે કુરાન શરીફ કે એમાં તો આ પ્રોવિઝન નથી, પણ શરિયા કાનૂનમાં છે. કારણ કે એમાં એવું લખ્યું છે કે ભાઈ તમે તલાક હોય એટલે ડાયવર્સ થઈ જાય. એમાં નો ડાઉટ કે સરકારે, કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો, પણ એનું અમલીકરણ નથી. ત્રીજી વસ્તુ કે ડાયવર્સ લીધા પછી મુસ્લિમ મહિલાઓ બહુ બરબાદીના રસ્તે હોય છે અને બહુ રખડી પડે છે. એટલે એમના મેન્ટેનન્સ કે એલિમની એ જીવી શકે, બીજા લગ્ન ધારો કે નથી કરવા, તો એ મળી શકે એની જોગવાઈ હોવી જોઈએ. એ મિલકતમાં ભાગ હોવો જોઈએ, એલિમનીમાં હોવું જોઈએ, રજીસ્ટ્રેશનની વાત હોવી જોઈએ. તો એ બાળક દત્તક લેવું હોય તો હિન્દુ લોમાં પ્રોવિઝન છે, એડોપ્શન એક્ટ, આમાં નથી. એટલે મુખ્ય પર્પઝ શું છે કે આર્ટિકલ 21 એવું કહે છે ભારતનું બંધારણ કે જીવન જીવવાનો અધિકાર હોવો જોઈએ, પણ ગૌરવપૂર્વક. એટલે નામદાર સરકારે કે ભૂપેન્દ્રભાઈ સાહેબે જે પહેલ કરી છે એનું હું વખાણું છું, આવકારું છું, અને હું ઈચ્છું કે વહેલી તકે સમાન સિવિલ કોડ બને. બીજી મહત્વની વાત કહું કે સરકાર પાસે અહીંયા ગૃહમાં મેજોરિટી હતી. જો એમણે ધાર્યું હોત તો ઝડપ દઈને કાયદો પસાર થઈ ગયો હોત, પણ ના, એમણે ડેમોક્રેટિક એપ્રોચ લીધો કે ભાઈ બધાના વ્યૂ લેવાના. 45 દિવસમાં નામદાર સુપ્રીમ કોર્ટના જજ સાહેબ અને કમિટી બનાવી છે, બધાના ઓપિનિયન લેવાય, બધાના મંતવ્ય ભેગા થાય, અને મંતવ્યના આધારે કયા કયા સુધારા કરવા જોઈએ, ધર્મગુરુને મળે, બીજા લોકોને મળે, આગેવાનોને મળે, અને એના આધારે આ વસ્તુ થાય. એટલે હું એવું માનું છું કે મુસ્લિમ મહિલાઓ માટે તો આ ખરેખર કલ્યાણની વાત થશે કે એમને ઘણી બધી વસ્તુમાં મિલકતમાં 50 પૈસા ભાગ મળે, વધારે મળશે, જે હિન્દુ સ્ત્રીઓને મળે છે. એટલે ઇક્વાલિટી થશે. આર્ટિકલ 14 અને 21નું આમાં પાલન થશે. આ બધા માનવ અધિકારની દિશામાં કહીએ તો આ પ્રશસ્ત પગલું છે, આવકારનીય પગલું છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો યુનિફોર્મ સિવિલ કોડને? હવે જ્યારે ચર્ચાની શરૂઆત થઈ અને આપે જ્યારે મને મોકો આપ્યો છે, તો હું માનું છું કે હું
કેટલીક જે ભ્રામિક વાતો જે ઊભી થઈ છે અને જે સરકાર દ્વારા જે ભ્રમ ફેલાવવાની પણ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યારે દેશ આઝાદ થયો 1947માં અને 26 જાન્યુઆરી 1950ના દિવસે બાબા સાહેબ આંબેડકર દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું અને એ બંધારણમાં ભારત એક દેશ અને વિવિધતાનો દેશ, એમાં અનેક ધર્મો, અનેક જાતિઓ, અનેક સંસ્કૃતિ અને બધાનો સમન્વય કરીને કઈ રીતે દેશને એક સોયમાં પરોવવો તેના માટેના અનેક અનુચ્છેદો બંધારણમાં આપવામાં આવેલા છે. અને ખાસ કરીને બંધારણમાં કેટલાક સમુદાયોને પોતાની સંસ્કૃતિ, પોતાના અનેક વિશેષ અધિકારો આપવામાં આવેલા છે. પરંતુ આજે મુખ્યમંત્રી શ્રીએ શ્રીમતી રંજના દેસાઈજીની અધ્યક્ષતામાં 5 સભ્યોની જે કમિટી બનાવી છે સમાન સિવિલ કોડ માટે, ખરેખર આ સમાન સિવિલ કોડનો કાયદો બનાવવાની સત્તા ફક્ત અને ફક્ત પાર્લામેન્ટને છે. રાજ્ય સરકાર ને કોઈ સત્તા છે નહીં, પરંતુ પરામર્શ કરવાની સત્તા રાજ્ય સરકાર સાથેની છે. ભારતીય જનતા પાર્ટી ઘણા વર્ષોથી પોતાના ઘોષણાપત્રમાં એવી જાહેરાત કરી હતી કે અમે જ્યારે સંપૂર્ણ બહુમતીમાં આવીશું ત્યારે અમે સમાન સિવિલ કોડની વાત કરીશું. સમાન સિવિલ કોડની આજે જે ચર્ચા થઈ અને જે કેટલાક પક્ષો દ્વારા જે ભ્રામક સ્થિતિ ઊભી કરી છે કે આ ફક્ત મુસલમાનોને અસર કરે છે, પરંતુ નહીં. આ દેશમાં 15% થી 14% જેવી વસ્તી આદિવાસીઓની છે. આદિવાસીઓને પણ અનેક અલગ અલગ એમના રીત રિવાજો, એમના સંસ્કૃતિ, એવી જ રીતે જૈન સમાજ, શીખ સમાજ અને જે વિચલિત જાતિઓ છે, જે બક્ષીબંધી જાતિઓ છે કે જેના બંધારણમાં તેમના સમુદાયો માટે, પોતાની સંસ્કૃતિના વારસા માટે તેમના અધિકાર વિશેષ આપેલા છે. ન્યાયાધીશજીએ જે વાત કરી, આજે ભારતમાં સિવિલ કોડ છે, મુસ્લિમ પર્સનલ લોમાં પણ મહિલાઓને પોતાની મિલકતમાં ભાગીદારી આપવામાં આવે છે. અને આ જ્યારે કાયદો પરામર્શ કરીને કેન્દ્રમાં જશે, કેન્દ્રમાં આજે સંપૂર્ણ બહુમતી ભાજપની નથી, ફક્ત વેસાખી પર સરકાર ચાલી રહી છે. અને આ કાયદા બનાવવામાં સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ અસરગ્રસ્ત જ્યાં સુધી 100% સંતોષ ના થાય ત્યાં સુધી આ કાયદો ના બનાવી શકે. 2014માં ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ બહુમતીની સરકાર આ દેશમાં આવી, 2019માં આવી, તેમ છતાં તેઓએ કોઈ પગલા ન લીધા. પરંતુ ગુજરાતમાં અત્યારે આ જે સમય પસંદ કરવામાં આવ્યો છે જાહેરાતનો, એ મને એવું લાગે છે કે એ રાજકીય નિર્ણય છે. કેમ કે ગુજરાતમાં જિલ્લા, તાલુકા પંચાયત અને કોર્પોરેશનોની જે ચૂંટણી આવી રહી છે, એ ચૂંટણીઓમાં એમની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે પહેલા પણ વિધાનસભાની ચૂંટણી આવી હતી કરવા માટેની આ વાત છે. એમને આની પહેલા વિધાનસભાની ચૂંટણી આવી હતી, પરંતુ એ વખતે પણ કેમ એ લોકો એ લાવ્યું તો પછી એ વખતે જ લાવી શકે ને, અત્યારે હાલ શું કરવા માટે તો પછી લાવે? વિધાનસભાની ચૂંટણીઓ પછી ગુજરાતમાં આજે દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખટરાગ પેદા થઈ ગયો છે. અને લોકોનું ધ્યાન દેશમાં જે મોંઘવારી આજની તારીખમાં જે પરિસ્થિતિ, રોજગારી બહુ તળિયે જતી રહી છે, ભાવ મોંઘવારી બહુ વધી ગઈ છે, રોજગારી ઘટી ગઈ છે, એકદમ રોજગારી ઘટી ગઈ છે, મોંઘવારી વધી ગઈ છે અને અનેક પ્રશ્નો ઉભા થયા છે, દેશમાં મંદીનો માહોલ ઉભો કરી દીધો છે. એવા સંજોગોમાં લોકોનું ધ્યાન મૂળ પ્રશ્નો તરફ ના જાય અને જે સમાન સિવિલ કોડ નથી લાવી શકવાના, ઉત્તરાખંડમાં હજી પરામર્શ થઈને કેન્દ્રને મોકલ્યું છે, પરંતુ તે બહુમતીથી જ્યાં સુધી કેન્દ્રમાં પણ હુસેનભાઈ કાયદો બનશે નહીં. આ ગુજરાતમાં એક સબૂબો છે. હુસેનભાઈ, તમે જે રીતે કહી રહ્યા છો કે ના ચાલો ઉત્તરાખંડમાં પણ હજુ કેન્દ્રમાં મોકલવામાં આવ્યો છે, પણ આ બાબતનો ક્યાંક મુસ્લિમ સમાજ અત્યારે તો વિરોધ કરી રહ્યો છે, તે કેમ? મુસ્લિમ સમાજ એટલા માટે વિરોધ કરે છે, ફક્ત મુસ્લિમ સમાજ વિરોધ નથી કરતો. કેટલીક વખતે મુસ્લિમ સમાજનું નામ લઈને બીજેપી પોતાના હિડન એજન્ડા તરફ આગળ વધી રહી છે. આમાં સૌથી વધારે જે અસર થવાની છે એ આદિવાસી સમાજ. ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી કે આદિવાસી સમાજના યુસીસી માંથી અત્યારે તો બહાર રાખવાનો ક્યાંક સંકેત પણ આપવામાં આવ્યો છે. જો મુખ્ય ભારતીય જનતા પાર્ટીનો જે છુપો એજન્ડા છે, એ છુપો એજન્ડા એના પરથી જ ખ્યાલ આવે છે કે એ ફક્ત એક વર્ગ વિશેષને ટાર્ગેટ કરીને
એક કાયદો બનાવી શકવાના નથી પણ કેન્દ્રમાં. ટાર્ગેટની વાત છતાં ક્યાંય પણ એક બધાને ચૂંટણી લક્ષી સરખા આપણે રાખવાની વાત કરી બાબત છે રહ્યા ને હુસેનભાઈ આમાં બધાને સરખા રાખવાની બાબત છે. જે રીતે આપણે શુક્લા સાહેબે કહ્યું કે એક દેશ એક કાયદાની વાત છે, દરેક લોકો માટે સમાન કાયદાની વાત છે, પછી આમાં ટાર્ગેટની ક્યાં વાત આવે? સાહેબ, ભારતમાં જ્યારે બંધારણમાં આર્ટિકલ 44, આર્ટિકલ 10 અને આર્ટિકલ 13 આ બધી જ આર્ટિકલોમાં એવી સ્પષ્ટ જોગવાઈ છે અને ખાસ વિશેષ બંધારણે અમુક સમુદાયોને વિશેષ અધિકાર આપવામાં આવેલા છે કે જે અધિકારોના કારણે ભારતનું બંધારણ આજે એક ઐતિહાસિક બંધારણ ગણવામાં આવે છે. પરંતુ કેમ ના જાણે અત્યારની જે શાસકમાં બેસેલા લોકો સામાન્ય પોતાનું એક સગુબું છોડીને એવો માહોલ બનાવવા માંગે છે અને કોર્પોરેશન અને તાલુકા પંચાયતોની જે ચૂંટણી આવી છે તેમાં એક પોતે માઇલેજ લેવા માંગે છે. બીજું કોઈ એમનું કારણ છે નહીં, ચલો ફક્ત રાજકીય કારણ. ઓકે હુસેનભાઈ આપને રોકવા માંગુ છું. દેવેન્દ્રભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? ખરેખર જોવા જઈએ ને તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ જે સંવિધાન નિર્માણ કર્યું, સંવિધાન સભાની બધી જ સમિતિઓ અને પરામર્શ કર્યા પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે આપણા સંવિધાનના મુખ્ય શિલ્પી છે, એમનો એક તર્ક કે યુસીસી ની અનુપસ્થિતિમાં સામાજિક સુધારોમાં સરકારના પ્રયાસોમાં અડચણ ઊભી થશે. આ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી ડિબેટ્સ એના ખંડ 7 આપણે જોઈશું. આંબેડકર સાહેબ એવું કહ્યું હતું કે સમાન નાગરિક સંહિતામાં કઈ નવું નથી. વિવાહ ઉત્તરાધિકારના ક્ષેત્રોને છોડીને દેશમાં પહેલેથી સમાન અધિકાર છે જ. એને એને બંધારણીય બનાવવાની આવશ્યકતા છે. એટલે પ્રશ્ન એ છે કે હમણાં થોડીક વાર થશે એટલે પાછા આપણા ખલાકભાઈ છે ને વિક્ટિમ કાર્ડ ખેલવાની શરૂઆત કરશે. પણ એવી કોઈ પણ બાબત જે દેશના કોઈ પણ નાગરિકને અસુવિધા ઊભી કરે, જે એવી કોઈ પણ બાબત જે ભારતીય બંધારણથી વિમુખ હોય અથવા એને ઉચિત ન લાગતી હોય, દાખલા તરીકે આપણે કહીએ કે આપણા પ્રિએમ્બલમાં કહ્યું છે કે કોઈ પણ પ્રકારના જાતિ, લિંગ, વંશ વગર કોઈ પણ ભેદ કર્યા વગર દરેકને સમાન અધિકાર હોવા જોઈએ. તો એ જ રીતે એ ત્યારે જ લાગુ થઈ શકે જ્યારે સમાન નાગરિક સંહિતા લાગુ થાય. એ સિવાય કોઈને પર્સનલ લો કેવી રીતે હોય શકે? બંધારણ એ દેશનું બંધારણ છે, કોઈનું વ્યક્તિગત તો છે નહીં. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવું કહે છે, બંધારણ સભામાં એમણે કહ્યું છે કે મને વ્યક્તિગત રૂપથી આ સમજ જ નથી પડતી કે ધર્મને આટલો બધો વિશાળ શું કામ બનાવવામાં આવે છે, કે એ એટલું બધું વિસ્તૃત ક્ષેત્ર શું કામ આપી દેવું જોઈએ, વિસ્તૃત અધિકારો શા માટે આપી દેવા જોઈએ કે કોઈના પણ વ્યક્તિગત જીવનમાં અને વિધાયિકાને પ્રભાવિત કરે. દેશ બંધારણથી ચાલે છે, વ્યક્તિગત કે પર્સનલ લોસ થી ન ચાલી શકે કોઈ પણ દેશ. આજે ટુકડા કરી અને હિન્દુ કોડ બિલ લાગુ કરી દેવામાં આવ્યું છે, લાગુ છે. હિન્દુ સમાજને ડિવાઈડ કરવાની જે આ હવે દરેકને એવું લાગી રહ્યું છે કે દેશમાં જે જાગૃતિ વધી છે, ખાસ કરીને બંધારણ પ્રત્યે, બંધારણ નિર્માતાએ જે એમની મનસા રજૂ કરી હતી કે દેશમાં કોમન સિવિલ કોડ હોવો જોઈએ, એને હવે લાગુ કરવા માટેનો ઉચિત અને યોગ્ય સમય છે. એ સમગ્ર દેશમાં એ બાબતે જાગૃતિ આવી છે. ત્યારે કેટલાક લોકો એવા પ્રયાસો કરે છે કે દેશની અંદરની જુદી જુદી જે એકત્વમાં બહુત્વ છે, બહુત્વમાં એકત્વ હોવું, અહીંયા એકત્વમાં બહુત્વ છે, એને કેવી રીતે બહુત્વને ટુકડા કરવું એવા પ્રયાસો કરવામાં આવે છે. જેમ ગુલામ હુસેનભાઈએ કહ્યું, એક પણ આદિવાસી સમાજમાંથી હજી પણ કોઈનો વિરોધનો સૂર નીકળ્યો નથી. શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબમાંથી હજી કોઈએ વિરોધ નથી કર્યો. શીખ સમાજ વિરોધ નથી કરી રહ્યો, જૈન સમાજ વિરોધ નથી કર્યો. વિરોધ જેને છે એમના માટે એવું છે કે ધર્મ કરતા અમારા પર્સનલ લો વધારે, દેશના બંધારણ કરતા અમારું બંધારણ મોટું છે, અમારા પર્સનલ કાયદાઓ મોટા છે. આ કોઈ પણ દેશમાં યોગ્ય સ્થિતિ ન ગણી શકે. દેશમાં સામાજિક સૌહાર્દ વધારવું હોય,
સેક્યુલરિઝમ, જે એકચ્યુઅલ સેક્યુલરિઝમ છે, એ ત્યારે જ આવી શકે જ્યારે દેશના પ્રત્યેક નાગરિકને એનો ધર્મ, એનું લિંગ, એનો વંશ, એની જાતિ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એક જ કાયદાથી તે ચાલે. દેવેન્દ્રભાઈ, હું એક જ મિનિટ આપને રોકવા માંગુ છું. સેક્યુલરિઝમ આવ્યું ગણાય ત્યારે જ દેશના એકત્વમાં જે બાહુલ્ય છે, જે બહુત્વ છે, એ બિલકુલ જડબે સલાક રીતે જોડાય. ઓકે એક જ મિનિટ દેવેન્દ્રભાઈ હું એક જ મિનિટ આપને રોકવા માંગુ છું. હુસેનભાઈ, ક્યાંક સવાલ અત્યારે થઈ રહ્યો છે કે જ્યારે સમુદાયના વિશેષાધિકારીની તો તમે વાત કરો છો, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું છે, ક્યાંક જોવા મળી રહ્યું છે કે ના, માત્ર એક જ સમાજ આગળ આવી રહ્યો છે, આ વિરોધ અત્યારે તો કરી રહ્યો છે. તેમ વડીલે જે વાત કરી, હું વડીલને એટલું જ કહેવા માંગુ છું કે હજી મુખ્યમંત્રીએ જાહેરાત કરી એના કલાકો થયા છે. આજે અનેક આદિવાસી સમાજના આગેવાનો, વિચલિત જાતિના આગેવાનો, જૈન સમાજના આગેવાનો અને ખાસ કરીને ગુજરાતમાં બક્ષીબંધની પણ બહુ મોટી વસ્તી છે, તેમના કેટલાક આગેવાનો સાથે આજે સંવાદ થયો અને સંવાદ થયો એટલે તમે દિવસે જવા દો, કેટલી બાબતો ઉભી થવાની છે. તમે કર્યો, તમે સાંભળો. વડીલે જે વાત કરી, સુફિયાની વાતો કરી, જો આ જ પરિસ્થિતિ હોત તો ભારતના બંધારણમાં દલિત સમાજના 7.5% અનામત આપવામાં ના આવ્યું હોત, આદિવાસી સમાજને 15% અનામત ના આપવામાં આવ્યું હોત. કેમ કે આવા સમાજોનું જે ઉત્થાન થવું જોઈતું તે ઉત્થાન થઈ શક્યું નથી. એમનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ નથી થઈ શક્યો. એમની વાતમાં તો મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં કદાચ દલિત સમાજનું પણ અનામત અને આદિવાસી સમાજનું પણ અનામત કાઢી નાખવામાં આવશે. એમની વાત, એમની સુફિયાની વાતો પર તો મને એવું લાગી રહ્યું છે. એક જ મિનિટ આ બંનેને રોકવા માંગુ છું. દેવેન્દ્રભાઈ એક જ મિનિટ દેવેન્દ્રભાઈ એટલે ચોક્કસ દેવેન્દ્રભાઈ સુફિયાની વાતો કરે છે. એક જ મિનિટ ડોક્ટર ભીમરાવ આંબેડકર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની વાત કહું છું, એ સુફિયાણી જ લાગે છે, એવું કહેવા માંગો છો? નહીં, આંબેડકર સાહેબ સાંભળો, એ આંબેડકર સાહેબના મુખ્ય ઉદ્દેશથી બહાર જઈને વાત કરે છે. આંબેડકર સાહેબે તો જે વાત કરી હતી એ દેશના દેવેન્દ્રભાઈ, આપ બંનેને એક મિનિટ રોકવા માંગુ છું. એક જ મિનિટ. જે લોકોનો વિકાસ નહોતો થઈ શક્યો એમના માટે, એ સમુદાય માટે વિશેષ અધિકાર. હુસેનભાઈ, એક જ મિનિટ આ બંનેને રોકવા માંગુ છું. એક જ મિનિટ. મારે એક સીધો સવાલ અત્યારે તો પૂછવો છે શુક્લા સાહેબને. એક જ મિનિટ દેવેન્દ્રભાઈ, અમે બંધારણ નિર્માતાનું અપમાન દેવેન્દ્રભાઈ એક જ મિનિટ દેવેન્દ્રભાઈ એક જ મિનિટ. દેવેન્દ્રભાઈ હું આપને રોકવા માંગુ છું. હુસેનભાઈ આપને પણ રોકવા માંગુ છું. આ બંનેને રોકવા માંગુ છું. એક મિનિટ. શુક્લા સાહેબ, ક્યાંક એવી ચર્ચા જોવા મળી છે કે અમુક સમુદાયોના જે વિશેષાધિકાર છે, જે પ્રમાણે હુસેનભાઈએ કહ્યું કે એ છીનવવાની બાબત અત્યારે તો જોવા મળી છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? મારી વાત સાંભળો કે સમાન સિવિલ કોડથી એ લોકોને 5 ટાઈમ નમાઝ પઢવાની હશે, એના પર પ્રતિબંધ નથી. એ લોકોને રોજા કરવાના હશે, એમાં પ્રતિબંધ નથી. માત્ર એમની મહિલાઓના, બાળકોના લગ્ન વિષયક અને એ બધા અધિકારની વાત છે. એક જ વાક્ય સાંભળી લો, હજી એ લોકો જીત કરતા હોય કે અમારે સરિયા કાનૂન પ્રમાણે 5 બૈરા 4 બૈરા કરવાના, અમે કહીએ ત્યાં ડાયવોર્સ આપી રહ્યા, તો એમને કહી દો કે અબુધાબીના અથવા દુબઈના કાયદા છે ને કે ચોરી કરતા પકડા કાળું કાપી લેવાનું, હાથ કાપી લેવાનો. તો તમે એ વખતે તો આઈપીસી ની મદદ લો છો. આટલા વર્ષોથી બધા લોકોએ રિમાન્ડમાં પણ આ જ કર્યું હોય કે ભાઈ અમે માનવતા રાખો, અમારો હાથ ના કાપો, પગ ના કાપો. જો તમે પૂરેપૂરા જો ઇસ્લામને માનો છો તો ઇસ્લામના બધી વાતોનું સ્વીકાર કરો ને, તો તમે પછી અડધી વાત કરો છો તો ઇન્ડિયન પિનલ કોડમાં 2 વર્ષની સજા થાય, તો સરિયા કાનૂન પ્રમાણે હાથ કપાઈ નાખો કે મેં ચોરી કરી, હાથ કપાઈ નાખો, બળાત્કાર થયો, એને જાહેરમાં ફાંસી આપી દો, તો એ કાયદા લાગે છે. તો એ વખતે એ લોકો કોમન કાયદા વાપરે, કોમન ક્રિમિનલ પ્રોસિજર કોડ જે પહેલા હતો તે ઇન્ડિયન પિનલ કોડ હતો, ન્યાય સંહિતા છે. એટલે જ્યારે જે એમને ફાયદામાં હોય એ કામ કરવાનું, જે એમને નુકસાનજનક લાગે એનો વિરોધ કરવાનો. એટલે આ ટૂંકમાં ખોટી વાત છે. માટે સમાન સિવિલ કોડ જોઈએ. બીજું એમની મહિલાઓ જ વંચિત રહે છે હક વગર.
4 બૈરા તમે કરો કે 3 બૈરા કરો એટલે બાકીની સ્ત્રીઓને નુકસાન થાય છે. એટલે બેઝિક વસ્તુ જે છે એ સમાજ સિવિલ કોડમાં એવું છે કે ભાઈ તમે ડાયવર્સ આપો, બીજા લગ્ન કરો, બૈરીને એલિમની આપો. આ મુખ્ય કલ્યાણ મુસ્લિમ મહિલા અને બાળકોનું છે. ઓકે, અને આમાં ધારો કે એ લોકો તૈયાર તો શરિયા કાનૂન એમના પૂરતો લાગુ કરો, હિન્દુ પૂર્વકના નહીં. આ તો કઈ શક્ય છે? આ શક્ય નથી. જી હુસેનભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. હુસેનભાઈ, આપ ત્યાંથી અનમ્યુટ કરજો. હુસેનભાઈ, જી હુસેનભાઈ. વડીલને હું આંકડા આપું અથવા તો તાર્કિક રજૂઆત કરું કે વડીલે જે એક કરતા વધુ પત્નીઓની વાત કરી ને, જો ભારતના અંદર ખરેખર જો આંકડા પ્રાપ્ત કરવામાં આવે ને તો મુસલમાનો કરતા સૌથી વધુ એક કરતા વધુ જો પત્નીઓ કરી હોય તો એ અન્ય મજહબના લોકોએ કરી છે. અને જે મજહબના લોકો હિન્દુ સમાજના હોય અને બીજી પત્ની કરવી હોય તે મુસલમાન બની જાય છે. એટલે આ એક ગંભીર સમસ્યા છે. આ ગંભીર સમસ્યા છે. અને મુસલમાનો અને ઇસ્લામમાં તો મહિલાઓનું જે મહત્વ છે એ પહેલાથી જ પિતાની માલિકીની મિલકતમાં સૌથી વધુ ભાગ આપવાની જોગવાઈ એ ઇસ્લામમાં છે. અને અમારામાં તો છે. પછી અમારી સાહેબ તમને કહું, આપે જે દલીલ વાત કરી, આપ શું કરવા માંગો છો કે આ જે વાત થવા જવી જોઈએ એની જગ્યા ડાયવર્ટ કરી રહ્યા છો. આ આખી બહસને ડાયવર્ટ કરીને વિભેદ કરી રહ્યા છો. એટલા માટે આ બરાબર મુદ્દો મૂકવો પડ્યો છે. ડાયવર્ટની વાત નથી, ક્યાંક અત્યારે સમુદાયોને જે વિશેષાધિકારની જે તમે વાત કરી, મેં એને લઈને જ મેં સવાલ કર્યો ને એમણે એમ જ કહ્યું કે ના વિશેષાધિકાર, શુક્લા સાહેબ, વિશેષાધિકાર સમુદાયોને અત્યારે છીનવાઈ રહ્યા છે આ બાબતમાં. ચોક્કસ. જે વિશેષ અધિકારમાં એક વસ્તુ છે કે આદિવાસીઓનું કલ્ચર અને રહેઠાણ જુદું છે. જૈનો તો હિન્દુમાં જ ગણાય છે. એ લોકોના બધા મંત્રો ઓમથી ચાલુ થાય છે. એના કલ્ચરમાં થોડો ફેર છે, બાકી સરખું છે. અને હું તમને કહું, ખરેખર આ લોકોને બહુ જીદ હોય ને તો એમને કહી દો તમે તમારા લો બોર્ડમાં નાખો કે બધાને સરિયા કાનૂન પ્રમાણે સજા કરી દો. એ કરવા તૈયાર છે. ચોરી કરતા પકડો, ભાડું કાપાઈને રેપ કરો, જાહેરમાં સાહેબ તમે આખી દિશા, આખી બસની દિશાને વાળી રહ્યા છો. રાખો છો આખી દિશાને વાળી રહ્યા છો. અને જે મુદ્દો છે દિશા વળી રહી છે તો તમારો વિરોધ શાના માટે છે એ કહી દો. અમારો વિરોધ એટલા જ માટે છે કે ભારતના બંધારણમાં તમારે પર્સનલ લો સાચવવા માટે સાંભળો, તમે જયારે મુદ્દો ઉપસ્થિત કરો છો ત્યારે તમે સાંભળતા નથી. એનો વિરોધ કરો છો. આપના જેવી વિચારસરણી વાળાઓ અને કોઈને બોલવા નહીં જવું એવી તમારી પ્રણાલી છે. એ તો તમે કરી રહ્યા છો ગુલામભાઈ. તમે પોતે જ બેવડા ધોરણો ચલાવી રહ્યા છો. એક વખત નહીં, અમે સાચી દિશાની વાત કરી રહ્યા છે. અમે સાચી દિશાની વાત કરી રહ્યા છે. ભારતના બંધારણમાં જયારે વિશેષ સમુદાયોને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે તો ચોક્કસ એ સમુદાયોને જે અધિકાર આપવામાં આવે છે અધિકારો પર તરફ ના વાગવી જોઈએ. આમાં અધિકારો પર તરાપની બાબત અત્યારે હુસેનભાઈ સામે આવતી નથી. અધિકારોની તરાપ ઉપર વાત આવતી નથી. શુક્લા સાહેબે પણ કહ્યું કે ના, આ માત્ર આમાં બાબત જ નથી. આમાં નમાજની કન્યા, આમાં ફક્ત લગ્ન અને મિલકતોની બાબતો છે ને ઓલરેડી મુસ્લિમ પર્સનલ લો માં છે. હિન્દુ મેરેજ એક્ટમાં છે. દરેક તમે આપ જે કરવા જઈ રહ્યા છો એ ફક્ત મને એવું લાગે છે કે અમુક વર્ગના લોકોને, કચરાયેલા વર્ગના લોકોનું ઉત્થાન ના થાય અને એમની પ્રગતિ ના થાય એટલા માટે તમે એમને ડિસ્ટર્બ કરવા જઈ રહ્યા છો. હુસેનભાઈ, દેવેન્દ્રભાઈ, આ બાબત ઉત્તરાખંડ વખતે પણ સામે આવી હતી. ઉત્તરાખંડ સરકારે જ્યારે પહેલા જે આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો હતો તે સમયે પણ આ બાબત સામે આવી હતી કે ના, અત્યારે માત્ર કોઈ એક સમુદાયને એક ટાર્ગેટ કરવાની બાબત સામે આવી છે. શું અત્યારે એવું જોવા મળી રહ્યું કે ના, માત્ર ટાર્ગેટની બાબત સામે આવી રહી છે તેમ? યજ્ઞભાઈ, આમાં કેવું છે, જુઓ, જ્યારે મારી પ્રાથમિકતા દેશ નથી, મારી પ્રાથમિકતા દેશ સિવાય બીજી કોઈ પણ બાબત છે ને, ત્યારે મને હંમેશા એવું લાગશે કે મને કોઈ પણ નવો કાયદો આવ્યો તો એ મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. મને શા માટે નથી લાગી રહ્યું કે મને ટાર્ગેટ કરાઈ રહ્યો છે? કારણ કે મારી પ્રાથમિકતા દેશ છે, મારી પ્રાથમિકતા દેશહિત છે, મારી પ્રાથમિકતા દેશના પ્રત્યેક નાગરિકને સમાન અધિકારો મળે એ છે.
મારી નાગરિકતા, મારો ધર્મ કે મારી જ વસ્તુઓ નથી. હું પહેલો નથી, મારો ધર્મ પહેલો નથી, મારા માટે મારો દેશ પ્રથમ છે. એટલે મને ક્યારેય નથી લાગતું કે હું ટાર્ગેટ થઈ રહ્યો છું. પણ ચાલો, જ્યારે ઓકે. મારી પ્રાથમિકતા બદલાઈ જાય છે ત્યારે મને હંમેશા એવું લાગે છે કે બિલકુલ. હું ટાર્ગેટ કરાઈ રહ્યો છું. મને ગુલામ બોલવાની તક હુસૈનભાઈ આપજો. બિલકુલ એ પ્રમાણે બિલકુલ. વર્તન કરી બોલવાની રહ્યા તક આપજો છે. મને. ગુલામ મને હુસૈનભાઈની બોલવાની જે વાત તક છે ને, આપજો. બિલકુલ એક બાજુ એવું કહે છે કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં છે, તો પછી એને યુસીસી માં ભારતીય બંધારણમાં આવે એનો વિરોધ શા માટે? એક બાજુ એવું કહે છે કે મુસ્લિમો બહુપત્નીત્વ નથી ધરાવતા, તો પછી એના માટે કાયદો બને તો એનો વિરોધ શા માટે? એક બાજુ એવું કહે છે કે ટ્રિપલ તલાક નથી, મને તો પછી કાયદો બને એ- એનો વિરોધ શા માટે? ચલો મને ઓકે, બોલવાની ઓકે, તક આપજો. દેવેન્દ્રભાઈ મારી જોડે થોડો જ સમય ઓછો છે. દેવેન્દ્રભાઈ, મને બોલવાની- મારી જોડે થોડો જ સમય ઓછો છે. હું આપને રોકવા માંગુ છું, દેવેન્દ્રભાઈ. સેકન્ડ મને આપજો, 5 સેકન્ડ મને આપજો, ઓકે, ઓકે, 5 સેકન્ડ, ઓકે. 5 સેકન્ડ મને આપજો. ઓકે દેવેન્દ્રભાઈ, હું આપને રોકવા માંગુ છું. ખાલી 10 5 સેકન્ડ સેકન્ડ. આપજો મને. હુસેનભાઈ, મારે શુક્લા સાહેબને એક સવાલ કરવો છે. 10 સેકન્ડ. બોલો. જી હુસેનભાઈ, જી હુસેનભાઈ, હા, જી આપને કઈ કહેવું છે? બોલો. જી હું એટલા માટે કહું છું, મારા મિત્રએ જે વાત કરી ને, આ દેશમાં આઝાદી માટે 1857 જયારે પહેલી ક્રાંતિ થઈ ને, આ દેશ માટે મારે ત્યારે ગર્વ છે. મુસ્લિમ personal 1857 સૌથી મુસ્લિમ વધુ personal લોકો જે નથી શહીદ હોતા. થયા આ દેશમાં આઝાદીમાં અંગ્રેજોની સામે, તો એ મુસલમાનો હતા. એમનું અને કલ્યાણ એમ મુસલમાનો જે બલિદાન આ દેશમાં આઝાદી માટે આપ્યું છે, એ કોઈ પણ સંજોગોમાં ઓછું નથી. ચાલો ઓકે 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 અને ઓકે, ગાંધીજીએ ઓકે, ઓકે, જે આ હુસેનભાઈ, દેશની ઓકે, આઝાદી ઓકે, માટે ભાઈ, 10 લડત સેકન્ડ. લડી. ઓછું કર્યું. શુક્લા સાહેબ, તમે આપણે જ્યારે જાતે હિન્દુ વિવિધતામાં મુસ્લિમ કરીને નહીં, વિવિધતામાં તમે એકતાની તમે એવું બાબતો કહેવા પર માંગો છો કે મુસલમાનો આ દેશની આઝાદીમાં નહોતા. તમારી ચાલો ઓકે, તમારી ઓકે, વર્તણૂક ઓકે, પરથી મને એવું ઓકે, લાગ્યું. ઓકે, મારે એટલે યુસુફ ખુલાસો પર કરું વાત છું. કરવી છે. હું આ બંનેને રોકવા માંગુ છું. શુક્લા સાહેબ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્લોઝિંગ કોમેન્ટ આપના તરફથી કે જ્યારે વિવિધતામાં એકતાની વાત થાય છે, એક દેશ એક કાયદાની બાબત જોવા મળી રહી છે, પરંતુ હજુ પણ ક્યાંક એવું લાગી રહ્યું છે વિશેષાધિકારનું હનન થઈ રહ્યું છે. આપ છેલ્લે એક મેસેજ શું આપવા માંગશો દરેક વર્ગને? હું દરેક વર્ગની વાત કરું છું, કોઈ એક માટેની નહીં. એમની ભક્તિ, એમના પહેરવેશ એ કશા પર પ્રતિબંધ નથી, પણ એમની મિલકતો અને એમની વારસાઈ, એમની લગ્ન પદ્ધતિ એ તો ભારતમાં સમાન નાગરિકો સમાન હોય છે. મુસ્લિમ મહિલાઓના કેસો હું લડ્યો છું, બામણ છું તો મેં મુસ્લિમ છોકરીઓના લગ્ન કરાયા છે. જેને તલાક આપ્યો ને એની પાછળ પૂછો અમને કે ગેસ આપવો પડે કે કુકર આપવા પડે, વાસણ આપવા પડે, બધું કામ કર્યું છે. એટલે મુસ્લિમ પરિસ્થિતિઓ મહિલાઓની બહુ ખરાબ છે. મિલકતમાં ભાગ ના મળે, બધી ઘણી પરિસ્થિતિ ખરાબ. એ સમાનતા લાવવા માટે અનુચ્છેદ 14 અને એ ગૌરવપૂર્વક જીવે અનુચ્છેદ 21 માટે આ કાયદો અનિવાર્ય છે. ચાલો ઓકે, અને આ લોકો છૂટ મળે તો ખાનગી બીજા 2-3 બૈરા કરવાના, પણ જાહેરમાં ના ચાલો કરે. ઓકે 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 શુક્લા સાહેબ, હુસેનભાઈ અને દેવેન્દ્રભાઈ, આપ ત્રણે આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ આપશો. નમસ્કાર.